નમસ્તે મિત્રો, લોજિકલ રીઝનિંગનું અગત્યનું એકદમ સરળ ચેપ્ટર એટલે કે બેઠક વ્યવસ્થા. જો બેઠક વ્યવસ્થા આપણે અલગ અલગ ક્વેશ્ચન જોઈશું તો બે ક્વેશ્ચન એક સરખા જ છે. પહેલા ક્વેશ્ચન નંબર 2 જોઈએ. એ જો શું કીધું છે, 6 વ્યક્તિ છે, A B C D E અને F. 6 વ્યક્તિ છે, ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ જો સૂચના આપેલ છે કેન્દ્ર તરફ મોં રાખીને. રાઉન્ડ ટેબલ છે, બધા એકબીજાની સામે જોઈ રહ્યા છે. વિચારો કે આવી રીતે એક રાઉન્ડ ટેબલ છે. કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ છે. કોઈ પણ જગ્યાએ આપણે 6 બનાવી દેજો. 1 2 3 4 કોઈ પણ જગ્યાએ બેસાડી દઈએ. 6 થઈ ગયા. હવે એના માટે અલગ અલગ 3 સૂચનાઓ આપેલી છે. પહેલા સૂત્ર જોઈએ, A અને F. A અને F ની વચ્ચે C બેઠો છે. જો A છે અને અહીંયા F લઈએ, વચ્ચે C બેઠો છે, પણ એવું નથી કીધું કોણ ડાબે છે કોણ જમણે છે. તો અહીંયા જો A અને F બંને આવી શકે છે. અહીંયા A, કાં તો અહીંયા A હશે તો અહીંયા F, અહીંયા A હશે તો અહીંયા F. C તો વચ્ચે છે. બીજું જોઈએ, E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. જો જમણે અને ડાબે બધા ક્યાં જોવે છે? કેન્દ્રમાં જોવે છે. આવી રીતે જોઈ રહ્યા હોય તો આ ડાબી બાજુ થઈ જાય, આ જમણી બાજુ થઈ જાય. તો E ને જમણે એક જગ્યા છોડીને કોણ બેઠું છે? B બેઠો છે. તો અહીંયા E હોય એક જગ્યા છોડી અને જમણી બાજુ કોણ બેઠો છે? B બેઠો છે. આવી રીતે F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. F છે, અહીંયા F હોય અહીં ડાબી તરફ એક જગ્યા છોડવાની, ડાબી બાજુ કહેવાય. એક જગ્યા છોડીને કોણ બેઠો છે? D બેઠો છે. D બેઠો છે. આવી રીતે છે. અહીંયા જો આપણે ગોઠવવાના છે. અહીંયા જો આ ત્રણમાંથી કોઈ છે નહીં, E એક જગ્યાએ છોડીને B બનાવી દઈએ. જો E અહીંયા હોય, E અહીંયા, તો એક જગ્યાએ છોડી અને B જમણી બાજુ, અહીંયા B આવી જાય. એવી રીતે જો D ને એક જગ્યાએ છોડી અને F બનાવવાનો છે. તો F અહીંયા લઈએ તો એક જગ્યા છોડી અને ડાબી બાજુ કોણ લેવાનો છે? F ની એક જગ્યાએ છોડીને ડાબી બાજુ D. જો F આપણે અહીંયા લઈએ તો એક જગ્યાએ છોડીને ડાબી બાજુ આ બાજુ જવાય છે. અહીંયા જો આપણે F લઈએ તો અહીંયા તો ડાબી બાજુની જગ્યા છે રહેતી જ નથી. એટલે અહીંયા કોણ આવશે? F આવશે. અહીંયા કોણ આવશે? A આવશે. આ C અહીંયા ફિક્સ થઈ ગયું, E પણ ફિક્સ થઈ ગયું, B પણ ફિક્સ થઈ ગયું. કોણ બાકી રહ્યું? D. કેવી રીતે D લાયા? જો અહીંયા કીધું છે કે F ના ડાબે એક જગ્યાએ છોડીને D બેઠો છે. જો આપણે અહીંયા F લીધો હોત ઓપ્શનમાંથી તો ડાબી બાજુ એક જગ્યાએ છોડીને અહીંયા તો જગ્યા રહેતી જ નથી. એટલા માટે આપણે F અહીંયા લીધું. આજે A છે એ નીકળી ગયો. હવે આના ઉપરથી જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હોય એટલા આપણે પ્રશ્નો આપી શકીએ. ભાઈ ત્યાં ફાયદો શું થાય? આ આટલી ખાલી 3 કે 4 સેન્ટેન્સમાંથી વાક્ય બનાવીએ, એમાંથી 4 અથવા 5 પ્રશ્નો એકદમ સરળતાથી આપણે પૂછી જાય. એવું પૂછાયું હોય કે C ની સામે કોણ છે? 6 વ્યક્તિ છે, C ની એક્ઝેક્ટ સામે કોણ આવી જાય? તો C અને D એકબીજાની સામે સામે થઈ જાય. બાજુમાં પૂછાયું હોય કે F છે એની જમણી બાજુ બીજા સ્થાને કોણ છે? તો F અહીંયા છે જમણી બાજુ, 1 અને 2 કોણ આવી ગયું? A. આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછાય. એવું પૂછાયું હોય કે E છે એની ડાબી બાજુ ત્રીજા નંબરે કોણ છે? તો E અહીંયા છે. એ ડાબા જમણા જોવાનું છે, બધા જો વચ્ચે જોવે છે, ડાબી બાજુ થાય પહેલું, બીજું ને ત્રીજું. આવી રીતે ક્વેશ્ચનના જવાબ આપવાના. આવી જ રીતે બીજો એક ક્વેશ્ચન જોઈએ. અહીંયા કીધું છે કે A B C D E અને F 6 વ્યક્તિ છે, ગોળ ટેબલની ફરતે ટેબલના કેન્દ્ર તરફ. આ શબ્દ ખાસ જોવાનું. કેમ? કેન્દ્ર તરફ હોય અથવા ના આપેલું હોય તો કેન્દ્ર તરફ સમજવાનું, અને વિરુદ્ધ કીધું હોય તો સમજો. જો આવી રીતે બેઠા હોય, કેરમ રમતા હોય તો બધા એકબીજાની સામે જોઈ રહ્યા હોય છે, આને શું કહેવાય? કેન્દ્ર તરફ. અને વિરુદ્ધ કીધા હોય તો આવી રીતે રાઉન્ડ છે, બધા ક્યાં જોઈ રહ્યા છે? ઓપોઝિટ, એટલે એકબીજાની વિરુદ્ધ સાઈડે. હવે જે સિંહની આકૃતિ છે એવી રીતે આ કેન્દ્રની શું કહેવાય? વિરુદ્ધ. અહીંયા જો અલગ અલગ સેન્ટેન્સ છે, ખાલી છે આ પતી જાય પછી જો આ એપ્લાય કરવાનું છે એના ઉપર. આગળ આવી રીતે છે 1 2 3 4 5 6 6 વ્યક્તિ થઈ ગયા. જો પહેલા જોઈએ, A ની સામે B બેઠો છે. કોઈ પણ જગ્યા A બનાવી દો. A અહીંયા હોય એની સામે B થઈ જાય. અહીંયા E બનાવો તો અહીંયા સામે થઈ જાય. રાઉન્ડ છે તો કોઈ પણ જગ્યાએ બદલી શકાય. E ની જમણી બાજુ B છે. જ્યાં E બેઠો છે એની જમણી તરફ કોણ હશે? B. તો B અહીંયા બતાવ્યો છે તો E ક્યાં આવશે? અહીંયા જો અહીંયા સેન્ટરમાં જોવે છે તો E ની જમણી તરફ B થઈ જાય છે. ત્રીજું જોઈએ, C ની ડાબી બાજુ B છે. જો B કોણ છે? C ની ડાબી બાજુ. જો B અહીંયા છે તો અહીંયા C આવી જાય. તો અહીંયા જોતું હોય તો એની લેફ્ટ સાઈડ થઈ જાય ડાબી બાજુ, એની રાઈટ સાઈડ થઈ જાય. B થઈ ગયો છે. જો કદાચ કોઈ આમાંથી ખ્યાલ ના આવે શું કરવાનું? એ બાકી રહેવા દેવાનું, બીજા ગોઠવી દેવાના, પછી જગ્યા પૂરવાની. D ની ડાબી બાજુ C છે. D ની ડાબી બાજુ C છે. જો અહીંયા ફરીથી આ પણ વચ્ચે જોવે છે, એની ડાબી તરફ C થઈ જાય છે. A ની જમણી બાજુ F છે. આ લાસ્ટ A ની જમણી બાજુ F. આ F થઈ ગયો. હવે અહીંયા શું કીધું છે? આ પછી આ થઈ ગયું છે. જો આ રચના બની ગઈ D C B E F. હવે અદલા બદલી કરવાની છે. 6 સ્થાન બનાવી દઈએ આપણે. 1 2 3 4 5 6. જે બદલવાનું કીધું આપણે બદલી જોઈએ. આ પછી
ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે, ડી અને એફ, જો ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે, જો અહીંયા ડી છે તો અહીંયા એફ આવી જશે, એફ છે એની જગ્યાએ ડી આવી જશે. પછી ઈ અને બી એકબીજાની જગ્યાએ બેસે છે, ઈ અને બી આ બંને છે, જેમ અહીંયા આકૃતિ દોરી રીતે અહીંયા દોરી દેવાની. ઈ અને કયા કીધા જો ઈ અને બી, અહીંયા બી છે તો અહીંયા આવી જશે ઈ, ઈ છે તો અહીંયા આવી જશે બી, બાકીના જે બાકી છે એમને એમ લખવાના છે એ સી. હવે નીચે જે પ્રશ્નો પૂછ્યા હોય 1 થી 5 હોય 1 થી 4 હોય એ બધામાં જવાબ ક્યાંથી આપવાનો? આની અંદર જોઈને આપવાનું. હવે આ ભૂલી જવાનું, આમાં જવાબ આપવાનો. પૂછ્યું હોય કે એ ની સામે કોણ છે, જો આપણે આમાં નહીં જોવાનું, આમાં જોવાનું. એ ની એક્ઝેક્ટ સામે કોણ છે તો ઈ છે. એવું પૂછ્યું હોય બી છે તો બી ની એક્ઝેક્ટ સામે કોણ છે તો બી થી સામે જોઈ લેવાનું એફ છે. ખ્યાલ આવ્યો? એવી રીતે પૂછ્યું હોય કે એ ની તરફ જમણી બાજુએ કોણ છે તો એ અહીંયા છે જમણી તરફ, બધા કેન્દ્રમાં જોવે છે, જમણી તરફ કોણ આવશે? સી. આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછેલા હોય છે. આવી રીતે ગણિત છે, રીઝનિંગ છે, નવોદયની તૈયારી કરવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરજો.